મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરી ખાતે સલામતી સેમિનાર યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લા પીજીવીસીએલ વર્તુળ કચેરીના મુખ્ય અધિકારીઓ અને ધાંગધ્રા વિભાગીય કચેરીઓના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં ધાંગધ્રા વિભાગીય કચેરી ખાતે લાઇન સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફને કામ દરમિયાન કેવા પ્રકારની સલામતી રાખવી તે બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાજ્ય વર્તુળ કચેરીઓ દ્વારા દરેક જિલ્લાની વર્તુળ કચેરી હેઠળ કાર્યરત વિભાગીય કચેરીઓના કર્મચારીઓ માટે ખાસ સલામતી સેમિનાર યોજાતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના વિશેષ માર્ગદર્શનમાં ધાંગધ્રા વિભાગીય કચેરીએ સલામતી સેમિનાર યોજાયો। પીજીવીસીએલ ધાંગધ્રા વિભાગીય કચેરીના લાઇન સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફને કામ દરમિયાન જરૂરી સાવચેતીની તકેદારીઓ કેવી રીતે રાખવી તે અંગે સમજણ આપવામાં આવી હતી અને ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલની કામગીરી જીવના જોખમે હોય છે, તેમાં ખાસ કરીને ચોમાસામાં પીજીવીસીએલની કામગીરી ખૂબ જ વિકટ હોય છે, ત્યારે વર્તુળ કચેરી દ્વારા કર્મચારીઓના જીવનને અનમોલ ગણાવીને સાવચેતીનું મહત્વ સમજાવ્યું હતું। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા। આજ રોજ ધાંગધ્રા વિભાગીય કચેરી હેઠળ આવતા તમામ સબ ડિવિઝન પેટા વિભાગીય કચેરીના લાઇન સ્ટાફ તેમજ ક્લેરિકલ સ્ટાફ અહીંયા વિભાગીય કચેરી ખાતે એકત્ર કરી સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલું। ટેકનિકલ સ્ટાફને સલામતી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું, તેમજ માસ દરમિયાન ડબ્લ્યુટીએસ રિકવરી અંગેની જે કામગીરીમાં તે લોકોની સારી કામગીરી બિરદાવવા માટે પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવ્યું। હું શ્રી એન અમીન, અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી સુરેન્દ્રનગર, આજરોજ ધાંગધ્રા વિભાગીય કચેરી દ્વારા સલામતી અંગેના કરેલ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ છીએ। આ તકે તમામ લાઇન સ્ટાફ મિત્રોને સલામતી અંગેની દીર્ઘ સમજૂતી આપેલી છે અને તમામ લાઇન સ્ટાફ મિત્રોને પોતાના પરિવારને બચાવવા માટે થઈ અને વિવિધ સલામતી અંગે ખૂબ જ જાગૃત કરેલા છે। આ સાથે તમામ લાઇન સ્ટાફ મિત્રોને પરિવાર સાથે સ્વરૂચિ ભોજન પણ આપવામાં આવેલ છે।